સત્સંગની અંદર સત્પુરુષમાં ગુણાતીત સંતની અંદર નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવ એ જેને આપણે કહીએ કે એક અલ્ટિમેટ છેલ્લું સાધન છે અને છેલ્લી પ્રાપ્તિ છે. આ બોચાસણની અંદર જ ગુરુ પૂર્ણિમાના સમયમાં યોગીજી મહારાજે ઘણી વાર વાત કરી કે ગુરુ પૂજન, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂજન. ગુરુ પૂજન એટલે શું? તો યોગીજી મહારાજ કહેતા કે ગુરુની અંદર નિર્દોષ બુદ્ધિ એ જ ગુરુ પૂજન. આ એક સિદ્ધાંત એમણે આપણને બરાબર સારી રીતે વર્ષો સુધી દ્રઢાયો છે. વચનામૃત સ્વામીની વાતો અને બધા જીવનચરિત્રોની અંદર પણ આ જ વાત આપણને જોવા મળે છે. અને ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર પણ આ જ વાત આપણને જોવા મળે છે. યોગીજી મહારાજ પોતે સમજાવતા કે નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ એટલે શું? તો દિવ્ય ભાવ. સ્વામી કે નિષ્ઠા એટલે દિવ્ય ભાવ. અને દિવ્ય ભાવ એટલે શું? તો વાત વાતમાં ધોખો થાય નહીં, વાત વાતમાં ગુણ અવગુણ લીધા કરે નહીં. આ બહુ અદ્ભુત કલમ આ રીતે મહારાજે વચનામૃત લોયાના 18માં પણ લખી છે કે દિવ્ય ભાવ એટલે વાત વાતમાં ધોખો થાય નહીં, ગુણ અવગુણ એને આવે નહીં. અને એને કદાપી એવું ન થાય કે આ રીતે મોટા પુરુષ છે એ મારો પક્ષ નથી રાખતા અને બીજાનો પક્ષ રાખે છે, મને નથી બોલાવતા અને બીજાને બોલાવે છે, એ પ્રકારનો ભાવ એને ક્યારેય થાય નહીં. એનું નામ નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવ. હવે આપણે વિચારવાનું કે આપણે સત્સંગ કરીએ છીએ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ આપણને મળ્યા છે, તો એમનું જે આ જીવન અને એમનું જે આ કાર્ય સમગ્ર આજે આપણે જોઈએ 40 વર્ષની અંદર બાપાએ જે આખા વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમનો ડંકો માર્યો અને જે એમનું દિવ્ય જીવન, તો એની અંદર આપણે જ્યારે જ્યારે પણ એમના પ્રસંગમાં આવીએ ત્યારે આવા બધા વિચારો આપણને આવ્યા છે કે આપણને ન બોલાવે તો ધોખો થાય, બોલાવે તો આપણને આનંદ થઈ જાય, વાહ વાહ, પણ એ પાછું આપણે તરત ભૂલી જઈએ છીએ. અને ન બોલાવ્યા હોય તો જે ધોખો થાય એ બરાબર મનની અંદર પાક્કું એ જડાઈ જાય છે. એવી રીતે વાત વાતમાં ધોખો થાય નહીં, ગુણ અવગુણ લીધા કરે નહીં. મોટા પુરુષની અંદર જ્યારે ચમત્કાર બતાવે, આપણા મનોરથો સિદ્ધ કરે, કંઈક એવું ઐશ્વર્ય બતાવે, ત્યારે આપણને ગુણ આવે, વાહ બહુ મોટા. અને કંઈ મનુષ્ય ભાવ બતાવે તો તરત આપણને એમ થાય કે ઠીક છે મારા ભાઈ. એટલે મનુષ્ય ભાવની અંદર એ તરત આપણને અવગુણ આવતો હોય છે. પણ યોગી મહારાજ કહેતા કે મોટા પુરુષ ગમે તેવી ક્રિયા કરે, આપણને ન ગમે એવી ક્રિયા કરે, આપણને ગમતી ક્રિયા કરે ત્યારે તો આપણને આનંદ થાય, પણ આપણને ન ગમે, આપણને ન રૂચે એવી ક્રિયા કરે. સત્સંગની અંદર આપણે લક્ષાવધિ મનુષ્ય છે અને આપણે ઘણીવાર અનુભવ કરીએ છીએ કે જેમાં આપણે સંવાદ સાંભળ્યો એમ કેટલાક જે મોટા માણસ હોય, હવે એને માન આપવાનું હોય તો એને માન આપે અને આપણને ન આપે તો આપણને તરત થાય કે આ માણસ તો સાવ નકામો છે અને કંઈ સત્સંગમાં એવો કંઈ મોટો નથી, એણે સત્સંગમાં કોઈ ઘસારો પણ બેઠ્યો નથી, સામાન્ય છે, એનામાં કોઈ નિષ્ઠા પણ નથી, તો પણ બાપા એને બોલાવે છે, હાર પહેરાવે છે, એના વખાણ કરે છે. અને આપણે જેમ વાત થઈ ને કે સેવા કરીને તૂટી ગયા, પણ આપણને કોઈ દિવસ યાદ કરતા નથી. આ જે સૂક્ષ્મ અહમ,
આપણા અંદરમાં જે રહેલું છે દેહાભિમાન, એ આપણને એ જે પીડા આપે છે. એટલે આ બધી ચેષ્ટાઓ જે છે મોટા પુરુષ કરતા હોય છે, એ આપણા હૃદયની અંદર જે આવું સૂક્ષ્મ માન, ઈર્ષા, હઠ, મત્સર, આ જે બધું રહેલું છે એ કાઢવા માટે જ આવા પ્રસંગો પોતે યોજે છે, આવી રીતે પોતે વર્તે છે. કારણ કે જો આપણે એમને સમજીએ કે પોતે કરતા હરતા છે, ક્ષણે ક્ષણે કરતા હરતા એ જ છે, અને એમની ક્ષણે ક્ષણની ક્રિયા અલૌકિક અને દિવ્ય છે, અને ક્ષણે ક્ષણે આપણી પરીક્ષા કસોટી પણ કરતા હોય છે કે આપણે કેટલામાં છીએ. તો આ જે વાત મહારાજે કરી કે નિષ્ઠા એટલે દિવ્ય ભાવ, વાત વાતમાં ધોખો થાય નહીં, ગુણ અવગુણ લીધા કરે નહીં, અને એને ક્યારે પણ વિચાર ના આવે કે મોટા પુરુષ આનો પક્ષ રાખ્યો અને મારો ન રાખ્યો, આને બોલાવ્યા અને મને ન બોલાવ્યા, એવા કોઈ વિચાર એને આવે નહીં. એટલા ભગવાનને સંત કે હરિભગતની અંદર એને ક્યારેય પણ મનુષ્ય ભાવ આવે નહીં. અને મહારાજે કહ્યું કે આ વાત સમજ્યા વગર છૂટકો નથી. આ વાત સમજવી જ પડશે કે ભગવાનને, ભગવાનના ભક્ત, એમાં મનુષ્ય ભાવ કોઈ દિવસ આવવા દેવો નહીં. એ આગ્રહપૂર્વક મહારાજે સમજાવ્યું. અને સાથે સાથે યોગજી મહારાજ ગુણાતાન સ્વામીની જે વાત છે કે આ સાધુને બ્રહ્મરૂપ જાણે જીવ બ્રહ્મરૂપ થઈ જાય, એવી સ્વામીએ વાત કરી ત્રીજા પ્રકરણની અંદર કે આ સાધુને બ્રહ્મરૂપ જાણે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. તો એનો અર્થ યોગીજી મહારાજ કરતા કે બ્રહ્મરૂપ જાણે એટલે નિર્દોષ જાણે. બ્રહ્મરૂપ જાણવા એટલે જે બધી વાત હમણાં આપણે સાંભળી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આવા અનંત કલ્યાણકારી ગુણયુક્ત આવા સત્પુરુષ ગુણાતીત સંત છે જ, એમાં તો કોઈ શંકા નથી. પરંતુ જે મોટી વાત છે કે બ્રહ્મરૂપ જાણે એટલે નિર્દોષ જાણે. આવા પુરુષ જો નિર્દોષ જાણીએ તો આપણે નિર્દોષ થઈ જઈએ. મહારાજે કહ્યું કે જો એને નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્સ્નેહી, નિર્માની જાણીએ તો આપણે પણ નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની થઈ જઈએ. અને જો એને કામી, ક્રોધી, લોભી જાણીએ તો આપણે ગમે એટલા સારા હોઈએ પણ આપણામાં પણ કામ, ક્રોધાદિક જે દોષ છે એ આ રીતે નિવાસ કરે છે. એટલે એ વાત પણ સ્વામી સમજાવતા કે બ્રહ્મરૂપ જાણવા એટલે નિર્દોષ જાણવા. અને યોગી મહારાજ કહેતા કે નિર્દોષ બુદ્ધિ જેવી કોઈ કલમ નથી. કલમ હોય ને, કાયદાની કલમો, એ બધી કલમો, એક એક કલમો મહત્વની હોય. નાની કલમ પરથી તો કેટલાય મોટા મોટા કેસ જીતી જવાતા હોય. તો સ્વામી કે નિર્દોષ બુદ્ધિ જેવી કોઈ કલમ નથી. કરોડો કલમ, પણ આના જેવી કોઈ કલમ નહીં, એવું સ્વામી કહેતા. અને નિર્દોષ બુદ્ધિ એટલે સ્વામી કહે કે ભગવાન, સંત જે છે, ભગવાન છે એ સંતમાં અખંડ રહ્યા છે, એ નિર્દોષ બુદ્ધિ. આજે પ્રમુખ સ્વામી મહારાજની અંદર શ્રીજી મહારાજ પોતે સાંગોપાંગ બિરાજમાન છે, તો સંતમાં ભગવાન અખંડ રહ્યા છે, એવું જે આપણને અનુસંધાન રહે. કહેતા ક્યારેય પણ આપણને એમને વિશે મનુષ્ય ભાવ ના આવે, એ નિર્દોષ બુદ્ધિ.